Hi friends, how are you? Fine. Guys, આજનો આપણો જે ટોપિક છે કે જે સિન્થેસિસ જેને આપણે સંયોગીકરણ કહેતા હોઈએ છીએ. પ્રશ્ન થાય, સર સિન્થેસિસ એટલે શું? સંયોગીકરણ એટલે શું? તો સંયોગીકરણ એટલે કે જે અલગ અલગ વાક્યો જે છે એ વાક્યોને જે જોડીએ છીએ આપણે, જે કંજક્શનથી જોડતા હોઈએ આપણે, કે અલગ અલગ ફ્રેઝથી જોડતા હોઈએ, પ્રેપોઝિશનથી જોડતા હોઈએ, કે પાર્ટિસિપલથી જોડતા હોઈએ, તો એ વાક્યોને જે બે વાક્ય હોય ને એક વાક્ય બનાવીએ છીએ એને કહેતા હોઈએ છીએ આપણે સંયોગીકરણ. અને આ 11th અને 12thમાં એમાં આર્ટ્સ અને કોમર્સમાં આપણે આ ટોપિક આવ્યા છે. ઓકે, અને સાયન્સમાં ધીસ ઓન ધ બ્લેન્ક, કે જે બ્લેન્કમાં આ ટોપિક આપણી પાસે ચર્ચા થાય છે. તો હાઉ ટુ યુઝ the different type of the connective, phrase, preposition, noun, okay, absolute pronoun, etc. કેવી રીતે યુઝ કરીએ છીએ એની આજે આપણે ચર્ચા અહીંયા ફ્રેન્ડ્સ કરવાના છીએ આપણે. તો 11th 12th નું છે સિન્થેસિસ મીન્સ સંયોગીકરણ, કે જે આપણું આ એક્સપ્લેનેશન એટલે કે જે સમજૂતી જે કરી રહ્યા છીએ એનું આ ફર્સ્ટ લેક્ચર છે આપણી પાસે અહીંયા. ઓકે, તો એનો ઉપયોગ કેવી રીતે કરતા હોઈએ ફ્રેન્ડ્સ આપણે? તો આપણને ખબર છે કે અત્યાર સુધી જેટલું પણ આપણે ગ્રામર શીખ્યા છીએ, ટેન્સ, ફંક્શન, કમ્પ્લીટ સેન્ટેન્સ, ઓકે, વોઇસ, સ્પીચ, આ દરેકનું કોમ્બિનેશન જે છે, જે ક્વેશ્ચન જે છે, જે પ્રેપોઝિશન જે છે, જે કંજક્શનનો જે ઉપયોગ કર્યો છે, જે શીખ્યા છીએ એ બધાનો જે મિક્સ કરીએ છીએ અને એ આપણે અહીંયા સિન્થેસિસમાં એનો ઉપયોગ કરતા હોઈએ છીએ ફ્રેન્ડ્સ. શરૂઆતમાં જ આપણે ચર્ચા કરી ફ્રેન્ડ્સ કે સિન્થેસિસ એટલે કે સંયોગીકરણ. સંયોગીકરણ એટલે કે બે વાક્યોને જે જોડવાનું કામ કરે છે, બે અલગ અલગ વાક્યો છે અને એક જ વાક્યમાં જોડીએ છીએ, એક વાક્ય બનાવીએ છીએ, તો એને આપણે સંયોગીકરણ કહેતા હોઈએ છીએ. અને આપણી પાસે અહીંયા 4 સેન્ટેન્સીસ છે, આપણી પાસે 4 વાક્ય હોય છે અને એનું આપણે એક વાક્ય બનાવવાનું છે. એ તમે ત્યાં કંજક્શનનો ઉપયોગ કરી શકો છો અને તમે ત્યાં પ્રેપોઝિશનનો ઉપયોગ કરી શકો, ફ્રેસીસનો ઉપયોગ કરી શકો છો અને એનો ઉપયોગ કરીને વાક્ય આપણે બનાવવાનું છે ફ્રેન્ડ. ઓકે, તો સમય આપણે બગાડતા નથી અને ત્યાંથી આપણે આગળ વધીએ છીએ વિથ એક્સપ્લેનેશન, એટલે કે સમજૂતી સાથે આપણે અહીંયા જે ચર્ચા કરવાના છીએ. નાઉ સિન્થેસિસ મીન્સ સંયોગીકરણ, એટલે કે સંયોગીકરણની વાત થતી હોય તો કે સંયોગીકરણ એટલે કે એકીકરણ. ઓકે, જે વાક્યને આપણે એક બનાવીએ છીએ એ બાબત. તો અહીંયા આપણે સમજાવવાનો પ્રયત્ન ફ્રેન્ડ્સ કર્યો છે અહીંયા કે બે કે બેથી વધારે વાક્યોને જોડીને એક અર્થપૂર્ણ વાક્ય બનાવવાની ક્રિયાને આપણે સિન્થેસિસ કહે છે ફ્રેન્ડ. વાક્ય બનાવવાના છે પણ અર્થપૂર્ણ, જ્યાં ત્યાં આપણે જોડી દેવાના નથી. ઓકે, અને આ પ્રકારના જે વાક્યો જે છે એના આપણે 3 પ્રકાર પડે છે. 3 ટાઈપ્સ ઓફ ધ સેન્ટેન્સીસ, જે 3 પ્રકારના આ પ્રમાણેના વાક્યો છે કે જ્યાં આપણે અહીંયા ચર્ચા કરીશું. ફર્સ્ટ, સિમ્પલ સેન્ટેન્સ, એટલે કે સાદા વાક્યો કેવી રીતે બને છે, લાઈક એડજેક્ટિવનો ઉપયોગ કરીને, નાઉન ફ્રેઝનો ઉપયોગ કરીને, પાર્ટિસિપલનો ઉપયોગ કરીને, પ્રેપોઝિશનનો ઉપયોગ કરીને આ જે જોડીએ છીએ આપણે, કે ત્યાં તમે જુઓ એન્ડ, બટ, ઓર, અધરવાઇઝ, બિફોર, આફ્ટર વગેરેનો આપણે ત્યાં ઉપયોગ લગભગ નથી કરતા ફ્રેન્ડ. બાકી જનરલી આપણી ટેવ કેવી છે કે 4 વાક્યો હોય અને જોડવાની વાત કરતા હોઈએ ને આપણે, એટલે તરત જ આપણે
વાક્ય 2-3 વખત વાંચીએ છીએ અને આપણને એન્ડ, બટ, ઓર, અધરવાઇઝ જે કંઈ આપણે ત્યાં ફિક્સ બેસી એ પ્રમાણે બનાવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. પણ ફ્રેન્ડ, આપણે હવે ફર્સ્ટમાં નથી, જુનિયર કેજી નથી, કે આપણે 11th-12thમાં છીએ, તો આપણે વાક્ય પણ એ રીતે બનાવવા પડશે. ત્યારબાદ કમ્પાઉન્ડ સેન્ટેન્સ. ઓકે, જે કમ્પાઉન્ડ સેન્ટેન્સ બીજો પ્રકાર છે. અને ત્રીજો છે જેને કહીએ છીએ આપણે કોમ્પ્લેક્સ સેન્ટેન્સ, જ્યાં જટિલ વાક્યો જે છે. એટલે કે આ 3 પ્રકાર આપણે પાડ્યા છે. આજે આપણે ચર્ચા કરીશું માત્ર અને માત્ર સિમ્પલ સેન્ટેન્સ, હાઉ ટુ મેક with simple sentence and making the synthesis. આપણે વાક્ય જે છે એનું સિન્થેસિસ કેવી રીતે કરીએ છીએ, એનું સંયોગીકરણ કેવી રીતે કરીએ છીએ, એની આજે આપણે ચર્ચા કરીશું ફ્રેન્ડ. બહુ જ ઈઝી છે ફ્રેન્ડ્સ, થોડું ધ્યાન આપવાનું છે અને બધું સરળ જ હોય. અને અહીંયા સરસ સમજૂતી સાથે મેં મૂકવાનો પ્રયત્ન કર્યો છે. નાઉ ફર્સ્ટ, સિમ્પલ સેન્ટેન્સ, સાદું વાક્ય. તો સાદું વાક્ય હોય તો એને કેવી રીતે બનાવીએ છે સમજજો. અહીંયા તો અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે માત્ર એક જ પૂર્ણ ક્રિયાપદ સાથે, સમજજો, પૂર્ણ ક્રિયાપદ એક જ, અને એની સાથે અપૂર્ણ ક્રિયાપદ વાળા શબ્દ સમૂહની મદદથી સાદું વાક્ય બનાવી શકાય છે. એક વાક્ય પૂર્ણ છે, જે કહેવું છે પૂરું કરી દે છે, અને બીજું જે વાક્ય જે છે એ વાક્ય એમાં એની સાથે કેટલીક બાબત સમાયેલી છે, અને બંને જે અપૂર્ણ છે અને જે પૂર્ણને જોડી નાખીએ છીએ એટલે વાક્ય ધીસ વન ધ કમ્પ્લીટ અને એક સિમ્પલ વાક્ય તરીકે આપણે એને સમજીએ છીએ. જેમ કે ફર્સ્ટ, એડજેક્ટિવ, વિશેષણની મદદથી. વિશેષણ આપણને ખબર છે ફ્રેન્ડ્સ કે અહીંયા કેવું હોય કે અનન્યા પાંડે ઇઝ બ્યુટીફુલ એક્ટ્રેસ. સમજો, અહીંયા બ્યુટીફુલ એક્ટ્રેસ. તો આપણે વાક્ય છે ને એમાં તો એક્ટ્રેસ છે નાઉન છે અને બ્યુટીફુલ છે ને એ વિશેષણ છે. લાઈક અહીંયા આપણે જોઈએ, ઇન્ડિયા ઇઝ અ કન્ટ્રી, તો ભારત એક દેશ છે. એ જ ભારત એટલે કે ઇટ ઇઝ અ ગ્રેટ કન્ટ્રી, કે તે મહાન દેશ. દેખો ફ્રેન્ડ, તો અહીંયા તમે જુઓ આપણી પાસે અહીંયા વાક્ય આ રીતે મૂક્યું છે. હવે 2 વાક્યો છે આપણી પાસે. ફર્સ્ટ, ઇન્ડિયા ઇઝ અ કન્ટ્રી, એક, અને બીજું વાક્ય છે ઇટ ઇઝ અ ગ્રેટ કન્ટ્રી. હવે બંને જે વાક્યો જે છે એને આપણે એકમાં બોલી શક્યા હોત, આપણે 2 વાક્યોમાં એને ફેરવવાની જરૂર નથી. તો 2 વાક્યનું આપણે શું કરી દઈશું, એક વાક્યમાં ફેરવી દઈશું એને. અને અહીંયા આપણે કોઈ એન્ડ, બટ, ઓર, અધરવાઇઝ, બિફોર, આફ્ટર, વેન, વાઇલ, એઝ સૂન એઝ, અત્યાર સુધી જેટલું પણ શીખ્યા છીએ ગ્રામર, એમાંથી કોઈનો ઉપયોગ કરવાની જરૂર નથી. કારણ કે તમે જુઓ ને અહીંયા તમારી પાસે ગ્રેટ જે છે આજે વિશેષણ આપી દીધેલું છે. હવે અહીંયા તમે જો, અહીંયા ટોટલ લગભગ પૂર્ણ વાક્ય છે. અહીંયા આ વાક્યમાં આ વાક્યમાં આપણને એક જ ફેર જોવા મળે છે, અને એ છે ગ્રેટ, અને ગ્રેટ એઝ અ વિશેષણ છે. તો અહીંયા આપણે શું બનાવ્યું, એનો આન્સર તમે જુઓ. તો આન્સર શું બને અહીંયા, ઇન્ડિયા ઇઝ અ, ઓકે. હવે અહીંયા કન્ટ્રી હતું એકલું અને અહીંયા ગ્રેટ કન્ટ્રી હતું, તો ગ્રેટ વિશેષણ આની સાથે જોડી દીધું એટલે શું થયું, ગ્રેટ કન્ટ્રી. એટલે બંને જે વાક્યો કહેવા માંગતા હતા એ એક જ વાક્યમાં આપણે એને કહીએ છીએ. તો આવું જે વાક્ય બને એને કહેવાય છે સિન્થેસિસ, યાની કે સંયોગીકરણ. ઓકે ફ્રેન્ડ્સ, તો તમે જુઓ આમાં આપણે કોઈ એન્ડ, બટ કે ઓરનો ઉપયોગ કરવાની જરૂર પડી નહીં. બોલો, અને આપણે શું કરીએ, ઇન્ડિયા ઇઝ એ કન્ટ્રી એન્ડ ઇટ ઇઝ અ ગ્રેટ કન્ટ્રી. તો આવું ત્યાં કંઈ લખવાની જરૂર નથી. અથવા તમે વિચ ઇઝ અ ગ્રેટ કન્ટ્રી લખી શક્યા હોત. બટ પણ એ જ્યાં સુધી કોઈ વર્ડ્સનો ઉપયોગ કરવાની જરૂર ન પડે અને જો વાક્ય જે છે એક થતું હોય તો એ ધીસ વન ધ બેટર. તો અહીંયા એડજેક્ટિવ તરીકેની ચર્ચા કરીએ છીએ અને એડજેક્ટિવ તરીકે આપણે અહીંયા ગ્રેટ હતું એને આપણે અહીંયા મૂકી દીધું એટલે વાક્ય બન્યું ઇન્ડિયા ઇઝ અ ગ્રેટ કન્ટ્રી. નાઉ પરેશ ઇઝ અ ડોક્ટર.
ही इज वेरी फेमस. પરેશ એક ડોક્ટર છે. હી ઇઝ વેરી ફેમસ. હવે અહીંયા તમે જો એમ ફરીથી અહીંયા કન્ટ્રી આપ્યું હતું, અહીંયા ફરીથી કન્ટ્રી આપ્યું હતું, અહીંયા મેં અહીંયા ડોક્ટર ફરીથી આપ્યું નથી. ઓકે, પણ હા અહીંયા મેં અધિકતા સૂચક શબ્દનો ઉપયોગ કર્યો છે ફેમસ એ વિશેષણ અને વેરી છે એ વધુ પડતું ઉમેરે છે, એટલે એને કહેવામાં આવે છે અધિકતા સૂચક શબ્દ. હવે બંને વાક્યો છે. હવે ફ્રેન્ડ્સ તમને તરત જ આઈડિયા આવી ગયો છે કે આનો આન્સર શું હશે. તો એનો આન્સર થયો છે, દેખો, પરેશ ઇઝ અ વેરી ફેમસ ડોક્ટર. હા, અહીંયા થોડું ધ્યાન રાખવાનું ફ્રેન્ડ કે જો અહીંયા વેરીની જગ્યાએ ઇન્ટેલિજન્ટ આપી હોત, કોઈ એનથી શરૂ થતો એવો હોત, આર્ટિકલનો ઉપયોગ કરવાનો આવ્યો હોત, તો અહીંયા વીના લીધે એ લખ્યો છે. જો અહીંયા કોઈ તમારી પાસે વોવેલ્સ હોત તો અહીંયા આપણે એન લખ્યો હોત. થોડું ધ્યાન આપવાનું. થોડી નાની નાની બાબતો છે, બાકી એવું કંઈ છે નહીં. તો પરેશ ઇઝ અ વેરી ફેમસ ને આપણે આગળ લાવી દીધું, અને ડોક્ટર એટલે બે વાક્યો હતા ને એક વાક્ય બનાવી દીધું. હવે ત્રીજું વાક્ય જુઓ, થોડું અલગ. સેમ મેહુલ હેડ અ બિયર્ડ. મેહુલ દાઢી હતી, સોરી, અને ધ બિયર્ડ વોઝ લોંગ. અને આ જે બિયર્ડ જે છે, સમજો, બિયર્ડ જે છે વોઝ લોંગ, કે એ જે છે કેવી છે, અહીંયા તમારી પાસે અહીંયા લાંબી છે. તો દાઢીની જ વાત થઈ રહી છે. ઓકે, અહીંયા આપણને વિશેષણમાં શું આપ્યું છે? લોંગ. તો અહીંયા શું કર્યું આપણે? દેખો, બિયર્ડ તો આપેલું જ છે. તો અહીંયા મેહુલ હેડ અ બિયર્ડ છે. તો અહીંયા શું કર્યું આપણે? મેહુલ હેડ અ લોંગ બિયર્ડ. મેહુલને એક લાંબી દાઢી હતી. તો આ વાક્ય બનાવ્યું આપણે એક વાક્ય. ફ્રેન્ડ, આવા નાના નાના જે વાક્યો જે છે એને બનાવીને આપણે ફકરા ઉપર લાસ્ટમાં ચર્ચા કરીશું એની. તો અહીંયા સમજમાં શું આપ્યું આપણે? તો બીજા વાક્યમાં નામના પહેલા કોઈ વિશેષણ આપેલ હોય તો, ઓકે, અહીંયા તમારી પાસે જે કંઈ વિશેષણ જો તમને ત્યાં આપેલું હોય, તો પ્રથમ વાક્યમાં આપેલ નામના પહેલા વિશેષણ મુકાય છે. એટલે અહીંયા દેખો, કન્ટ્રી હતું એટલે આપણે ગ્રેટ આગળ લખ્યું. અહીંયા તમારી પાસે નાઉન એટલે કે ડોક્ટર છે તો એના પહેલા ફેમસ લખ્યું. અહીંયા આપણી પાસે બિયર્ડ દાઢી જે છે નાઉન થયું, તો લોંગ જે છે એ આપણે આગળ લખ્યું. અને અહીંયા એડજેક્ટિવ કેવી રીતે બને છે એની આપણે અહીંયા ફ્રેન્ડ્સ ચર્ચા કરી. નાઉ નેક્સ્ટ, ઇન્ફિનિટિવ યાની કે કૃદંતની મદદથી, ઓકે, આપણે એવું કહી શકીએ અહીંયા. અથવા ઇન્ફિનિટિવ એટલે આપણને ખબર છે ફ્રેન્ડ્સ, ઇન્ફિનિટિવનો એક લેક્ચર આપણે મૂકેલો છે. ઇન્ફિનિટિવ એટલે કે ટુ વાળું મૂળ ક્રિયાપદ, ટુ વાળું ક્રિયાપદ શોર્ટમાં. કે ટુ રાઇટ, ટુ સ્પીક, ટુ ગીવ, ટુ લાઈક, ઓકે, ટુ રાઇટ, ટુ સ્પીક. તો અહીંયા તમારી પાસે અહીંયા આપ્યું છે, તો અહીંયા ટુ પ્લે, ઘણા બધા ક્રિયાપદ હોય એના પહેલા ટુ લગાવો છે એટલે ઇન્ફિનિટિવ રૂપ બની જાય, શોર્ટ એન્ડ સ્વીટ. હવે બે વાક્યો આપણને આપ્યા હોય અને એ બે વાક્યોમાં જો આપણી પાસે ઇન્ફિનિટિવ રૂપ હોય બીજા વાક્યમાં કે પહેલા વાક્યમાં, તો આપણે એનો ઉપયોગ કરીને આપણે એક વાક્ય અહીંયા બનાવી શકતા હોઈએ છીએ. જેમ કે એક્ઝામ્પલ આપણને આપેલું છે, તો હેતલ વેન્ટ ટુ ધ માર્કેટ. એ માર્કેટમાં ગઈ હતી. ઓકે, શું કરવા ગઈ હતી? She wanted to buy some fruits. એને કેટલાક ફ્રૂટ્સ ખરીદવા હતા એટલે ગઈ હતી. તો એનો પર્પઝ શું હતો? એનો હેતુ શું હતો? આપણે કહીએ ને હેતુ દર્શક ક્રિયાપદ બીજું કહેતા હોઈએ, ઇન્ફિનિટિવ એટલે કે હેતુ દર્શક ક્રિયાપદ. તો હવે એને હેતુ શું હતો? તો આપણું આ એક લેક્ચર આપણે મૂકેલું હતું ઇન્ફિનિટિવમાં ઇનિશિયલમાં. તો અહીંયા દેખો, અહીંયા ટુ માર્કેટ છે એ પ્લેસ છે, અને અહીંયા દેખો ટુ બાય છે એ ક્રિયાપદ છે આપણી પાસે અહીંયા. તો આ ઇન્ફિનિટિવ થયું અહીંયા. તો ઇન્ફિનિટિવ જે છે એટલે કે અહીંનુંથી જે વાક્ય જે છે જેને આપણે પ્રેપોઝિશન ફ્રેઝ પણ કહેતા હોઈએ છીએ, તો એને આપણે શું કરીએ છીએ?
અગાઉના વાક્ય સાથે આપણે એને જોડી દઈએ છીએ. જેમ કે હેતલ વેન્ટ ટુ માર્કેટ. શું કરવા ગઈ ભાઈ? ટુ બાય સમ ફ્રૂટ. ફ્રૂટ ખરીદવું હતું એટલે ગઈ. તો અહીંયા તમે જોઈ શકો છો સી છે એ દૂર થયું કારણ કે હેતલની જ વાત હતી, એનો ઈરાદો હતો એ પણ દૂર, વાત થઈ ગઈ છે એટલે વોન્ટેડ પણ લખવાની ત્યાં જરૂર પડી નથી અને સીધું જ આપણે ઇન્ફિનિટિવનું જે રૂપ હતું એ એની સાથે જોડી દીધું. ત્યાં આપણે બીજો કોઈ ઉપયોગ કર્યો નથી, કોઈ કનેક્ટિવનો પણ ઉપયોગ કર્યો નથી. એટલે તો આને આપણે સિમ્પલ સેન્ટેન્સ કહેતા હોઈએ ફ્રેન્ડ્સ. હવે કમ્પાઉન્ડ અને કોમ્પ્લેક્સ આવશે, એમાં આપણે જોડવાનો પ્રયત્ન કરીશું, અલગ અલગ વર્ડ્સનો ઉપયોગ કરીશું. પણ સિમ્પલમાં આપણે ત્યાં કરતા નથી, એમને એનો યુઝ કરી દઈએ છીએ આપણે. રોમિન રીચ એટ સ્કૂલ. દેખો રોમિન સ્કૂલે પહોંચ્યો હતો. શા માટે ભાઈ? હી વોન્ટેડ ટુ મીટ મિસ્ટર પ્રિન્સિપલ. મિસ્ટર પ્રિન્સિપલને મળવું હતું એટલા માટે. તો હેતુ એનો મીટ. તો અહીંયા તમે જોઈ શકો છો ફરીથી ઉપરના જેવું જ વાક્ય સેમ બનાવવાનો પ્રયત્ન કર્યો તો મેં. તો ટુ મીટ પ્રિન્સિપલ. તો હવે અહીંયા લખવાનું થાય એટલે શું લખીશું કે રોમિન રીચ એટ સ્કૂલ ટુ મીટ મિસ્ટર પ્રિન્સિપલ. અહીંયા જે ફૂલ સ્ટોપ હતું એ દૂર કરી નાખ્યું છે અહીંયા, અને આપણે જોઈન અહીંયા કોઈ અલ્પવિરામ કે એવું કંઈ આવવું જોઈએ નહીં. સમજો, એ આગળ આવશે ખરું, પણ આગળ સમજાવવાનો પ્રયત્ન કરીશું. થર્ડ, ત્રીજું વાક્ય એવું જ આપણી પાસે. દિવ્યા વોઝ સરપ્રાઇઝ. એનો નવાઈ લાગી હતી. શી ન્યુ અબાઉટ હિઝ અચીવમેન્ટ. સોરી, અહીંયા દિવ્ય છે. તો દિવ્ય જે છે કે એ દિવ્યાને અહીંયા આપણે અહીંયા ઉપયોગ કરીશું હર ફ્રેન્ડ્સ. તો હી જ છે અહીંયા ઉપયોગ થશે હર. તો હવે અહીંયા લખવાનું થાય આપણી પાસે. તો અહીંયા પણ સમજવાનો પ્રયત્ન કરીએ આપણે. તો દિવ્યા વોઝ સરપ્રાઇઝ. હવે અહીંયા સમજો અહીંયા કે અહીંયા શું કર્યું છે આપણે કે સી ન્યુ છે. તમે જુઓ હવે અહીંયા આપણી પાસે ટુ વાળું ક્રિયાપદ આપ્યું હતું, ઇન્ફિનિટિવ રૂપ આપ્યું હતું, અહીંયા નતું આપ્યું. તો હવે શું કર્યું છે અહીંયા આપણે કે જે ન્યુ છે, આ જે ક્રિયાપદ છે એને આપણે ઇન્ફિનિટિવ બનાવી દીધું. તો અહીંયા સી છે એ દૂર કર્યું અને જે ન્યુ ભૂતકાળનું રૂપ હતું એના આપણે મૂળરૂપ બનાવ્યું અને આગળ લખ્યું ટુ. અને આપણે વાત કરીએ છીએ કે ટુ હોય તો હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ આવે. તો અહીંયા થયું ટુ નો અબાઉટ હર અચીવમેન્ટ. આ થયું આપણું સિંગલ સેન્ટેન્સ. તો બીજા વાક્યમાં આપેલ ટુ વર્બ વાળા ફ્રેઝ એટલે કે શબ્દ સમૂહને મુખ્ય વાક્યમાં સીધા જ જોડી શકાય છે, જે રીતે આપણે અહીંયા એક્ઝામ્પલ આપીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ફ્રેન્ડ્સ, અહીંયા બે વાક્યો છે, આપણે 4 વાક્યો હશે, એને આપણે બધા અલગ અલગ પછી લાસ્ટમાં મિક્સ એક્સરસાઇઝમાં આપણે એને જોઈશું. ધેન પાર્ટિસિપલ કૃદંતની મદદથી પેલું હેતુલક્ષી એટલે કે હેતુદર્શક ક્રિયાપદ હતું, અહીંયા કૃદંતની મદદથી. તો પાર્ટિસિપલ એટલે કે વી એટલે કે વર્બ અને આઈએનજી કે હેવિંગ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ વાળું વાક્ય, વાળું ક્રિયાપદ. ઓકે, તો આપણને ખબર છે કે પરફેક્ટ પાર્ટિસિપલમાં આપણે ફ્રેન્ડ શીખ્યા હતા. આપણે આ પરફેક્ટ પાર્ટિસિપલ યાદ કરો, હેવિંગ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ, કે જે વાક્યમાં કોઈ કાળસૂચક શબ્દ ના આવ્યો હોય તો સમજવાનું કે આ પરફેક્ટ પાર્ટિસિપલનું વાક્ય છે. બીજું આપણે એવી ચર્ચા કરી કે એક ક્રિયા પૂર્ણ થઈ હોય એની પછી જો તરત જ બીજી ક્રિયા કોઈ પૂર્ણ થતી હોય તો પણ આપણે આનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પરફેક્ટ પાર્ટિસિપલમાંની આપણે ચર્ચા કરી હતી ફ્રેન્ડ્સ. લાઈક એક્ઝામ્પલ, ફર્સ્ટ, વી સો અ મેન. મેં એક માણસને જોયો હતો. હી વોઝ રનિંગ આફ્ટર અ ડોગ. તે ડોગ પાસે દોડી રહ્યો હતો. તો આપણે જનરલી જો મારે એડજેક્ટિવ ફ્રેઝનો ઉપયોગ કરવો હોત ને તો હું વી સો અ મેન અને અહીંયા હી છે એની જગ્યાએ મેં હું લખી નાખ્યું હોત. લખી શકાય, પણ આપણે સિમ્પલની વાત કરી રહ્યા છીએ, સિમ્પલ સેન્ટેન્સ બનાવવાની વાત કરી રહ્યા છીએ.
એને જોડવાની વાત કરી રહ્યા છીએ એટલે અહીંયા ઉપયોગ નથી કરતા. પણ અહીંયા શું કર્યું? વી સો અ મેન. ઓકે, હવે અહીંયા હી હતું, વોઝ છે, એને આપણે શું કર્યું? દૂર કર્યું છે અને સીધું શું લખી દીધું? વી સો અ મેન રનિંગ આફ્ટર અ ડોગ. આ જ બાબત પાછું આપણે ક્યાં શીખ્યા છીએ? તો કે પાર્ટિસિપલમાં આપણે શીખ્યા છીએ ફ્રેન્ડ્સ. આઈએનજી વાળું ક્રિયાપદ જે એક ટોપિક હતો આપણો, એ તમે લેક્ચર જોશો તો તરત જ ખબર પડશે. અને એ વખત ચર્ચા કરી હતી કે જો તમારી પાસે સી છે, લુક છે, હિયર છે, વોચ છે, ઓબ્ઝર્વ છે વગેરે ક્રિયાપદ તરીકે આવેલા હોય તો એના પછી આપણે આઈએનજી વાળું ક્રિયાપદ લખતા હોઈએ છીએ. અથવા શરૂઆત કે અંતદર્શક ક્રિયાપદો હોય, યાની કે સ્ટાર્ટ છે, બિગિન છે, કમ્પ્લીટ છે, તો એના પછી પણ જો ખાલી જગ્યા આવતી હોય તો ત્યાં આપણે આઈએનજી વાળું રૂપ લખીશું. આવું આપણે પ્રેઝન્ટ પાર્ટિસિપલમાં ચર્ચા કરી હતી એજ આપણે જે લેક્ચર એક મૂક્યું હતું. દેખો એ જ બધું શીખવાનું, જે શીખ્યા છે એનું ભેગું કરીને બધા જ નિયમોનો ઉપયોગ અહીંયા યાદ કરવાનો છે અને વાક્ય બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. The thief second entered the house. देखो प्रवेश्यो. The thief put out the light. લાઇટ બંધ કરી દીધી. તો અહીંયા હવે અહીંનું વાક્ય તમે જુઓ. બંને વખતે ચોરની જ વાત કરી છે તો અહીંયા શું કર્યું છે? આપણે શરૂઆતમાં જ પ્રેઝન્ટ પાર્ટિસિપલનું રૂપ લખ્યું. આપણે શીખ્યા હતા સાયકલિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ ફોર અવર હેલ્થ. સ્મોકિંગ ઇઝ ઇન્જુરિયસ ફોર અવર હેલ્થ. યાદ કરો, આઈએનજી થી શરૂઆત કરી હતી આપણે ફ્રેન્ડ્સ ત્યાંની. તો અહીંયા શું કર્યું? જે કઈ ક્રિયાપદ અહીંયા તમે જુઓ ઘણું વાક્ય હતું. અહીંયા આપણે શું કર્યું? થીફ એન્ટર ધ હાઉસ. તો એન્ટરિંગ ધ હાઉસ. ઓકે, જેવા જ ઘરમાં પ્રવેશ્યા. કોની વાત થઈ રહી છે? થીફ. તો થીફ પુટ આઉટ ધ લાઇટ. એને લાઇટ બંધ કરી દીધી. તો અહીંયા તમને બંને વખત થીફ ના આપ્યું હોત અને અહીંયા હી પણ આપ્યું હોત તો આપણે હી હોત તો પણ પછી શું કરવું પડ્યું હોત? થીફ લખવું પડ્યું હોત. અથવા પરફેક્ટ પાર્ટિસિપલની જો વાત કરતા હોઈએ હેવિંગ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ તો યાદ કરો. તો અહીંયા હેવિંગ એન્ટર્ડ ને હેવિંગ આવે છે તો એની સાથે હંમેશા પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ આવે. એટલે કે પરફેક્ટ પાર્ટિસિપલમાં આની ચર્ચા કરી હતી ફ્રેન્ડ્સ આપણે. તો કે હેવિંગ એન્ટર્ડ ધ હાઉસ ધ થીફ પુટ આઉટ ધ લાઇટ. એન્ટર થયો અને બંધ કરી. ઓકે, તો આપણે શું લખ્યું હોત? જો બનાવવાનો પ્રયત્ન કર્યો થીફ એન્ટર ધ હાઉસ એન્ડ આવું લખ્યું ને આપણે એન્ડ ધ થીફ પુટ આઉટ ધ લાઇટ. આ પ્રમાણેનું વાક્ય આપણે બનાવવાનો પ્રયત્ન કર્યો હોત ફ્રેન્ડ. તો કેટલીક બાબતો જે છે એ અલગ અલગ છે, એનું આપણે અહીંયા થોડું ધ્યાન આપવાનું. નાઉ નેક્સ્ટ, નાઉન ઓર નાઉન ફ્રેઝ. નામ કે નામ દર્શક શબ્દ સમૂહની મદદથી સમજ જોઈએ. એક્ઝામ્પલ 1. ડોક્ટર ટેગોર વોઝ અ નોબેલ પ્રાઇઝ વિનર. દેખો અહીંયા ડોક્ટર ટેગોર એ પણ નાઉન છે, અહીંયા નોબેલ પ્રાઇઝ વિનર જે જીતેલા છે એ પણ નાઉન છે, પણ એની સાથે શબ્દ સમૂહ થોડો આપેલો છે, નોબેલ પ્રાઇઝ અને વિનર. હી રોટ ગીતાંજલિ, એટલે જે જીત્યા છે એમણે જ લખેલું છે. તો અહીંયા આપણે હું નો ઉપયોગ કરી શક્યા હોત, પણ નથી કરવો. આપણે સિમ્પલ સેન્ટેન્સનો ઉપયોગ કરવો છે અહીંયા. તો શું કર્યું છે અહીંયા? તો અહીંયા નીચે આપણે સમજૂતી તમે જુઓ. પ્રથમ વાક્યમાં આપેલ નામ જો બીજા વાક્યમાં નામ કે નામ દર્શક સમૂહ તરીકે દર્શાવેલ હોય તો તે નામ દર્શક સમૂહને મુખ્ય વાક્યમાં આપેલ નામની પછી કોમા વડે દર્શાવીને મૂકી શકાય. તો અહીંયા તમે જોઈ શક્યા છો, મેં અહીંયા લખવાનો પ્રયત્ન કર્યો છે ફ્રેન્ડ. તો ટેગોર પછી અલ્પવિરામ નોબેલ પ્રાઇઝ વિનર. ઓકે, અને અહીંયા અલ્પવિરામ થઈ ગયું છે, દૂર કરવાનું છે. ધ નોબેલ પ્રાઇઝ વિનર રોટ ગીતાંજલિ. તમે જુઓ અહીંયા આપણે કોઈ વસ્તુનો ઉપયોગ કર્યો નથી અને વાક્ય જે છે એ આપણે અહીંયા બનાવી દીધું છે.
તો નાવ નેક્સ્ટ ટેગોર અને નોબેલ પ્રાઇઝ વિનર. પછી આપણે સીધું લખી દીધું ટેગોર કે જે નોબેલ પ્રાઇઝ વિનર હતા એક આવું બીજું એક વાક્ય લખવું હોય તો અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન કરવો હોય તો એડિસન ફ્રેન્ડ ધ્યાન આપજો, એડિસન ઇન્વેન્ટેડ ગ્રેમોફોન. એડિસન ઇન્વેન્ટેડ ગ્રેમોફોન. હી વોઝ એન અમેરિકન સાયન્ટિસ્ટ. દેખો મેં બીજું વાક્ય પાછળ લખ્યું છે, અમેરિકન સાયન્ટિસ્ટ પાછળ લખ્યું છે. તો હવે મારે બનાવવું હોય તો હું શું કરીશ? બે વાક્યો તો એન અમેરિકન સાયન્ટિસ્ટ, હી વોઝ અમેરિકન સાયન્ટિસ્ટ હતું એમાં હી વોઝ દૂર કર્યું અને અમેરિકન સાયન્ટિસ્ટ મેં આગળ લાવ્યું. અમેરિકન સાયન્ટિસ્ટ અલ્પ વિરામ એડિસન ઇન્વેન્ટેડ ગ્રેમોફોન. આ રીતે પણ વાક્યો અલગ અલગ બનાવી શકીએ છીએ આપણે. ધેન સેકન્ડ, વી વિઝિટેડ જયપુર. અમે જયપુરની મુલાકાત લીધી હતી. ઇટ ઇઝ ધ કેપિટલ ઓફ રાજસ્થાન, કે રાજસ્થાનનું એ રાજધાની છે. તો અહીંયા તમે જુઓ જયપુર એ કેપિટલ ઓફ જ છે. તો અહીંયા વી વિઝિટેડ જયપુર પછી શું કર્યું? ફૂલ સ્ટોપ હતું એની જગ્યાએ આપણે અલ્પવિરામ કરી નાખ્યું. શું છે? તો ધ કેપિટલ ઓફ ધ રાજસ્થાન. તો અહીંયા આપણે ઇટ ઇઝ જે છે દૂર કર્યું અને અલ્પવિરામ મૂક્યું. તો આ થયું નામ કે નામદર્શક શબ્દ સમૂહની મદદથી આપણે બનાવીએ છીએ તે. ફિફ્થ, એબ્સોલ્યુટ ફ્રેઝ શબ્દ સમૂહની મદદથી, કે જ્યાં એબ્સોલ્યુટ નોમિનેટેડ ફ્રેઝ અલગ અલગ આપણે ઘણી વખત બોલી શકતા હોઈએ છીએ કે ટુ બી ના રૂપને આપણે બીઈંગ કરી દઈશું, રૂપાંતર કરીને કોમા વડે બીજા વાક્યને ફેરફાર વગર જોડી દઈએ છીએ. એક્ઝામ્પલ અહીંયા તમે જુઓ ધ બસ વોઝ લેટ. તો ટુ બી ના રૂપને શું કર્યું? બીઈંગમાં ફેરવ્યું. એટલે બસ અને વી મિસ ધ ટ્રેન, અને ટ્રેન આપણે મિસ થઈ ગયા. તો હવે શું થયું? તો ધ બસ હવે વોઝ હતું સીધું શું કર્યું? બીઈંગ લખી નાખ્યું અને પછી અહીંયા અલ્પવિરામ. દેખો અહીંયા ફૂલ સ્ટોપ હતું, અહીંયા આપણી પાસે આવી ગયું અલ્પવિરામ. ધ બસ being late, we missed the train. આપણે ટ્રેન શું કરી નાખી ભાઈ? મિસ કરી ગઈ. અનરધર આપણે આ રીતે બોલવું હોય કે એરિક ઇઝ ક્લેવર. ઓકે, આ રીતે લખવું હોય તો, અથવા કોઈ શબ્દ જે છે એને આપણે લખવું છે તો, અથવા આ રીતે લખવું હોય બીજું એક વાક્ય, જો ઇઝ લખ્યું ત્યાં બીઈંગ લખી શક્યા હોત, ક્લેવર લખી શક્યા હોત આપણે, પણ એના સિવાય પણ લખવું છે. ધ ટેબલ ઇઝ હેવી. ટેબલ ઇઝ હેવી. વી કાન્ટ લિફ્ટ ઇટ. વી કાન્ટ લિફ્ટ ઇટ. ધ ટેબલ બીઈંગ હેવી. ધ ટેબલ બીઈંગ ઇઝ નું શું કર્યું આપણે? બીઈંગ કરી નાખ્યું. હેવી અલ્પવિરામ. It cannot lift it. સોરી, વી અથવા હી cannot lift it. એને આપણે ઉપાડી શક્યા નથી, ઊંચું કરી શક્યા નથી, અથવા મૂવ ખસેડી શક્યા નથી. તો આ રીતે આપણે એને બનાવી શકતા હોઈએ છીએ ફ્રેન્ડ્સ. અને લાસ્ટ ટોપિકમાં 6, પ્રેપોઝિશન નામયોગી અવયવો ની મદદથી. હવે નામયોગી અવયવ આપણને ખબર છે કે ભાઈ તમારી પાસે નામયોગી અવયવ જેવા કે કયા છે? એટ, ફોર, ફ્રોમ, ઇન, ઇનટુ, ઓન, ઓવર, અંડર, વિથ, થ્રુ, અબાઉટ, વિધાઉટ, બિટવીન, અગેન્સ્ટ, ઓકે ને, બિફોર, આફ્ટર, વગેરે વગેરે વગેરે. કે એનો વગેરે તમારી પાસે હોય રહેલા શબ્દ સમૂહના મુખ્ય વાક્યો સાથે સીધા જ જોડી દઈશું આપણે. શું કરીએ છીએ? એને સીધું જોડી દઈએ છીએ. એક્ઝામ્પલ, હી ટોલ્ડ મી અ સ્ટોરી. તેણે મને એક સ્ટોરી કહી હતી. ઇટ વોઝ અબાઉટ ધ પ્રિન્સ. કોના વિશેની હતી? પ્રિન્સ. તો તમે જુઓ છો અહીંયા અબાઉટ ધ પ્રિન્સ આપણી પાસે. તો અહીંયા શું કરીએ છીએ? હી ટોલ્ડ મી અ સ્ટોરી અબાઉટ ધ પ્રિન્સ.
પ્રિન્સ વિશેની એ સ્ટોરી જ હતી. એટલે અહીંયા શું કર્યું, અબાઉટ જે છે પ્રેપોઝિશન છે એને ડાયરેક્ટ જોડી દીધો આપણે. અથવા આપણે આ રીતે લખ્યું હતી, ટોલ્ડ મી અ સ્ટોરી વિચ વોઝ અબાઉટ ધ પ્રિન્સ. તો તમે દેખો કેટલાક આવા વર્ડ્સ આપણે લખ કરીએ તો આખું જે વાક્ય જે છે એની મજા જે છે ને એ મરી જાય ફ્રેન્ડ. એટલે આપણે આ વાક્યોને જ્યાં સુધી સીધી રીતે આપણે જોડી શકતા હોય તો બને ત્યાં સુધી અધર વર્ડ્સનો આપણે ઉપયોગ કરીશું નહીં. મિસ્ટર શાહ ઇઝ અ ટીચર. મિસ્ટર શાહ એ ટીચર છે. હી ઇઝ ઇન રોયલ ઇન્સ્ટિટ્યૂટ, જે રોયલ ઇન્સ્ટિટ્યૂટમાં છે. દેખો તો અહીંયા શું કર્યું, મિસ્ટર શાહ ઇઝ અ ટીચર ઇન રોયલ ઇન્સ્ટિટ્યૂટ. રોયલ ઇન્સ્ટિટ્યૂટમાં એક મિસ્ટર શાહ કરીને ટીચર છે. તો અહીં ઇન હતું તો સીધો આપણે એનો ઉપયોગ કરી દીધો ફ્રેન્ડ. તો આ રીતે પણ આનો આપણે ઉપયોગ કરી શકતા હોઈએ છીએ. તો આ થયું પ્રેપોઝિશન જે આપણને અહીંયા આપેલું છે. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ, હું આશા રાખું કે તમને જે સંયોગીકરણનું જે પહેલું લેક્ચર હતું એમાં જે સિમ્પલ 3 સેન્ટેન્સની વાત થઈ છે, 3 પ્રકારના વાક્યો જે છે કે સિમ્પલ સેન્ટેન્સ છે, બીજું છે આપણી પાસે કમ્પાઉન્ડ સેન્ટેન્સ અને ત્રીજું છે કોમ્પ્લેક્સ. એમાં ફર્સ્ટ સેન્ટેન્સ આપણે સિમ્પલ સેન્ટેન્સની આજે આપણે ચર્ચા અહીંયા કરી છે ફ્રેન્ડ. તો હવે અહીંયા જે કંઈ નેક્સ્ટ જે લેક્ચર હશે એ આપણું કમ્પાઉન્ડનું હશે અને જો હશે તો એની સાથે આપણે કોમ્પ્લેક્સની પણ ચર્ચા કરી દઈશું. અને લાસ્ટમાં આપણે એ મિક્સ વાક્યો કેવી રીતે બન્યા છે એને સમજવાનો પ્રયત્ન કરીશું. તો તમને આ લેક્ચર જે સંયોગીકરણ જે ઇઝીલી આપણને જે માર્ક્સ મળવા જોઈએ એ ખાસ ધ્યાન આપવાનું છે. માર્ક્સ જવું જોઈએ નહીં. ઓકે, તો હવે મળીશું આપણે ફ્રેન્ડ્સ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય બાય, જેને આપણે કહીએ ગુડ બાય. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ આપણે. તો ત્યાં સુધી આપણી જે ચેનલ જે છે જે રોયલ ઇન્સ્ટિટ્યૂટ દીપેશ એ ચેનલને શું કરવાની છે, સબસ્ક્રાઇબ કરવાની છે, લાઈક કરો અને શેર કરવાની છે ફ્રેન્ડ. તો હવે આપણે મળીશું ત્યાં સુધી નેક્સ્ટ લેક્ચરમાં. બાય.